નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ HS ટ્યુટોરિયલ માં। આજે આપણે બહુલકના એટલે કે સ્વાધ્યાય 13.2 ના દાખલાઓની શરૂઆત કરી રહ્યા છીએ, એની ચર્ચા કરીશું। સ્વાધ્યાય 13.2 ના દાખલા નંબર 1 આપણે અહીંયા જોઈશું અને એનું સોલ્યુશન કઈ રીતે મેળવી શકાય છે, એની મેથડ તમે ખાસ સમજજો। વિડીયોમાં ખ્યાલ ના આવે તો બીજી વાર ચલાવીને જોઈ લેજો અને જેટલા પણ મિત્રો નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા બીજા ધોરણ 10 ની તૈયારી કરી રહેલા મિત્રો સાથે પણ શેર કરતા રહેજો, જેથી કરીને એ પણ ઘરે બેઠા ગણિતની તૈયારી સારી અને સરળ રીતે કરી શકે। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 1 આપણને આ રીતે માહિતી આપેલી છે, ઉંમર આપેલી છે, વર્ગ સ્વરૂપે માહિતી આપેલી છે એટલે કે વર્ગીકૃત માહિતી આપેલી છે અને સાથે સાથે સંખ્યા આપેલી છે। જે આપણે સંખ્યામાં આપણે સ્વાધ્યાય 13.1 માં વાત કરી હતી કે અહીંયા સંખ્યા મતલબ શું થાય, આપણી આવૃત્તિ, બરાબર છે। તો હવે આનો આપણને બહુલક શોધવાનું કહેવામાં આવે છે। તો આ દાખલાનો બહુલક સ્વાધ્યાય 13.1 માં આપણે મધ્યક શોધતા શીખ્યા હતા જુદી જુદી રીતે। હવે આપણે શીખીશું કે ભાઈ દાખલાનો વર્ગીકૃત માહિતીનો બહુલક કઈ રીતે શોધવો। તો એના માટે શું કરવાનું છે, તમે ધ્યાન આપો। તો જે પહેલા વર્ગ આપ્યા હોય એ વર્ગ તમારે અહીંયા લખી લેવાના છે મિત્રો। તો વર્ગ આપણને આપ્યા છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65। તો અહીંયા પણ બહુલક શોધવા માટે પણ મિત્રો તમને જેટલા વર્ગ આપેલા હોય વર્ગ આ રીતે તમારે ક્રમમાં જેમ જે ક્રમમાં આપે છે એ ક્રમમાં લખી લેવાનું। વર્ગ લખ્યા પછી બીજા નંબરનું ખાનું આવશે મિત્રો આવૃત્તિ, જેને આપણે FI તરીકે પણ ઓળખીએ છીએ। તો તમને અહીંયા જે સંખ્યા આપી છે આવૃત્તિના ખાનામાં લખી દેવાની છે ક્રમમાં 6, 11, 21, 23, 14 અને 5। આટલું થઈ જાય। વર્ગ આપ્યા હતા એ લખી લીધા, આવૃત્તિ આપી હતી એ લખી લીધી। હવે બહુલક ની અંદર આગળ વધારાના કોઈ ખાના બનાવવાના થતા નથી। હવે શું કરવાનું છે મિત્રો, તો તમારે આજે આવૃત્તિનું ખાનું છે, આવૃત્તિના ખાનામાં જોવાનું છે કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ દેખાય છે। તો અહીંયા આવૃત્તિના ખાનામાં આપણને સૌથી મોટામાં મોટી આવૃત્તિ અહીંયા કઈ દેખાય છે, 23। તો 23 ની સામેનો જે વર્ગ હોય એ કહેવાશે આપણો બહુલક વર્ગ। ફરી સમજાવું શું કરવાનું, વર્ગ લખી લીધા, આવૃત્તિ લખી લીધી। હવે શું કરવાનું છે, આવૃત્તિના ખાનામાં જોવાનું કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે। તો અહીંયા સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે, 23। તો એની સામેનો જે વર્ગ છે એ થશે આપણો બહુલક વર્ગ, બરાબર। બહુલક વર્ગ નક્કી થઈ ગયો પછી એની જે આવૃત્તિ છે એના જોડે આપણે લખી દઈશું F1, કેમ કે આપણે જે એનું સૂત્ર છે સૂત્રમાં ચર્ચા કરી હતી કે બહુલક વર્ગની આવૃત્તિ એને શું કહેવાય, F1। બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે કે આ જે છે એને શું કહેવાશે, F0 અને બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે એની નીચેના વર્ગની આવૃત્તિ એને આપણે શું કહીશું, F2। તો બહુલકનો જ્યારે પણ દાખલો પૂછાય એટલે તમારે પહેલું આટલું કામ કરી લેવાનું છે, વર્ગ લખી લેવાના, આવૃત્તિ લખી લેવાની, સૌથી મોટી આવૃત્તિ જે હોય એની સામેનો વર્ગ એ થશે તમારો બહુલક વર્ગ। બહુલક વર્ગની આવૃત્તિને F1 કહીએ છીએ, એના ઉપરની આવૃત્તિ F0, નીચેની આવૃત્તિ કહેવાશે F2। અને આટલું થઈ જાય એટલે સીધું તમારે શું કરવાનું, સૂત્ર મૂકી દેવાનું। એના માટે બહુલકનું સૂત્ર તૈયાર હોવું જોઈએ। તો સૂત્ર શું છે આપણું, Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યામાં F। આ છે બહુલક શોધવા માટેનું સૂત્ર। તો આપણે સૂત્ર મૂકી દીધું, હવે કિંમતો મૂકીએ। L નો મતલબ શું, જો કોઈ મિત્રો ઇન્ટ્રોડક્શન નો એનો વિડીયો ન જોયો તો પહેલા એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને આ સૂત્રની અંદર સારી રીતે ખ્યાલ આવી જાય। L મતલબ બહુલક વર્ગની અધસીમા। તો બહુલક વર્ગની અધસીમા કઈ છે, 35। તો એની કિંમત મૂકી દીધી આપણે 35। F1 આપણા કયા છે, 23। તો મૂકી દીધા 23 માઇનસ F0 ની કિંમત કેટલી છે, 21। તો એ મૂકી દીધી 21। અહીંયા છે 2F1 એટલે કે F1 ની કિંમત જે હોય એને 2 વડે ગુણીને લખવાની। તો F1 23 હતા તો 2F1 23 દુ 46। તો 2F1 ની કિંમત આવી ગઈ 46 માઇનસ F0 21 માઇનસ F2 ની કિંમત 14। તો એ બધી કિંમતો મૂકી, ગુણ્યામાં શું છે, h, h મતલબ વર્ગ લંબાઈ।
તો બહુલક વર્ગ જે આપણે નક્કી કર્યા વર્ગ લંબાઈ કેટલી છે 35 થી 45 એટલે 10. તો x ની કિંમત કેટલી થઈ ગઈ મિત્રો 10. તો બધી કિંમતો મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ. 23 માંથી 21 ગયા, કેટલા રહ્યા 2. હવે નીચે શું કરવાનું છે મિત્રો 46 માંથી 21 બાદ કરવાના અને 14 બાદ કરવાના, એટલે બંને ભેગા કરીએ 21 ને 14 તો કેટલા થયા 20 ને 10 30 ની 34 ને 1 35. મતલબ 46 માંથી આ બંને કિંમતો બાદ કરવાની, એટલે કે 46 માંથી ટોટલ 35 બાદ કરવાના. 46 માંથી 35 બાદ કરો તો કેટલા રહેશે 11 અને ગુણ્યામાં શું બાકી રહ્યું 10. બરાબર. સાદુરૂપ આપીએ 35 વત્તા અંશનો અંશ સાથે ગુણાકાર 10 દુ 20 ના છેદમાં 11. હવે આપણે કરેલી અહીંયા ભાગાકાર 20 ભાગ્યા 11. બરાબર. તો પહેલો ચાલશે ભાગ 11 એકા 11 રહ્યા 9 પોઈન્ટ મૂકીને 0 11 8 88 રહ્યા કેટલા 2 0 11 એકા 11. બસ આપણે 2 પોઈન્ટ સુધી જવાનું. તો ભાગફળ કેટલું આવ્યું 1.81. તો આપણે અહીંયા લખી દઈશું કે ભાઈ 35 વત્તા આનો જવાબ કેટલો આવ્યો 1.81. તો 35 માં 1.81 ઉમેરો તો 35 વત્તા 1 પૂર્ણાંક કિંમતમાં પૂર્ણાંક કિંમત ઉમેરી દો, પાછળ પોઈન્ટ પછીની સંખ્યા એમના એમ. તો 35 વત્તા 1 36.81. તો ખૂબ જ સરળ રીતે આપણને આ દાખલાનો જવાબ મળી ગયો. ભાઈ આપણો આપેલી માહિતીનો બહુલક કેટલો થાય 36.81 થાય. તો મિત્રો બહુલકના દાખલા ખૂબ જ ઈઝી છે. સારી રીતે તમે ખાલી મેથડ સમજી લેજો તો એ દાખલા બધા કોઈ પણ રકમ આપીએ છે તમે સરળતાથી ગણી શકશો. દાખલો અહીંયા મૂકેલો છે, તમે સ્ક્રીનશોટ લઈને પણ જોઈ શકો છો. ખ્યાલ ના આવે તો ફરીથી વિડીયો એકવાર ચલાવીને જોઈ લેજો. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 2. તો અહીંયા આપણને આ રીતે વર્ગીકૃત માહિતી આપેલી છે, આવૃત્તિ આપેલી છે અને આપણને કહ્યું છે કે આપેલી માહિતીનો બહુલક શોધો. તો આપણે અગાઉના વિડીયોમાં વાત કરી બહુલક શોધવાની મેથડ ખૂબ સરળ રીતે સારી રીતે સમજ્યા છો તમે. બરાબર. તો ફટાફટ દાખલો ગણાઈ જશે આપણો. સૌથી પહેલું કામ શું કરવાનું છે, જે વર્ગ આપ્યો હોય એ લખી લો એમના એમ. 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. તો આપણને જેટલા વર્ગ આપ્યા હતા આપણે એમના એમ લખી લીધા. વર્ગ લખ્યા પછી અહીંયા આપણે શું લખીશું આવૃત્તિ, જેને આપણે FI તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા 10, તો પહેલી 10, પછી 35, પછી 52, પછી 61, પછી 38 અને પછી 29. તો બહુલક શોધવા શું કરવાનું, જે વર્ગ આપ્યા હતા એ લખી લીધા, આવૃત્તિ જે આપી તે લખી લીધી. હવે શું કરીશું, સૌથી મોટી આવૃત્તિ કઈ એ શોધવાની. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ દેખાય છે 61. તો 61 ની સામેનો આ જે વર્ગ છે એ થશે આપણો બહુલક વર્ગ. બરાબર છે મિત્રો. આ બહુલક વર્ગ નક્કી થઈ ગયો. હવે એની આવૃત્તિને આપણે શું કહીએ છીએ F1, એના ઉપરની આવૃત્તિ F0, એના નીચેની આવૃત્તિ F2. આટલું કોષ્ટક ની અંદર કરી લેવાનું. પછી સીધું સૂત્ર એપ્લાય કરીશું. તો સૂત્ર મૂકીએ Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યામાં H. બરાબર. તો આ બહુલક નું આપણે મૂકી દીધું સૂત્ર. સૂત્રની અંદર હવે કિંમત મૂકીએ. L નો મતલબ બહુલક વર્ગની અધસીમા કેટલી છે અહીંયા 60. તો L ની કિંમત મૂકી દીધી 60 પ્લસ F1 ની કિંમત કેટલી છે 61. તો એ મૂકી દીધી 61. F0 ની કિંમત 52. તો એ આપણે લખી દીધા 52 છેદમાં 2F1, એટલે કે F1 ની કિંમતના ડબલ કરીને લખવાના. તો 61 ના ડબલ કેટલા થશે 122. તો એ મૂક્યા. F0 52, તો ફરીથી મૂકી 52. F2 ની કિંમત 38. તો એ લખી દીધા આપણે 38 ગુણ્યામાં H. H નો મતલબ શું વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ અહીંયા કેટલી છે 60 થી 80 એટલે 20. તો મતલબ H ની કિંમત થઈ ગઈ 20. કિંમતો મૂકી દીધી. હવે સાદુરૂપ આપીશું 60 પ્લસ 61 માંથી 52 ગયા, કેટલા રહ્યા 9. તો આ 9. હવે અહીંયા 122 માંથી આ 52 પણ બાદ કરવાના છે અને 38 બાદ કરવાના. તો બંને સંખ્યા ભેગી કરી દઈએ 50 ને 52 અને 38.
50 ને 30 80, 88 અને 90, તો મતલબ 122 માંથી ટોટલ 90 બાદ કરો. 90 બાદ કરો તો અહીંયા કેટલા રહેશે મિત્રો? 32 ગુણ્યામાં 20. બરાબર. શું કરીએ? 122 માંથી 52 ને બાદ કરવાના, 39 બાદ કરવાના. તો આ બંને સંખ્યાઓ આપણે ભેગી કરી તો 50 ને 30 80, 88 ને 2 90 થઈ ગયા. તો 122 માંથી 90 બાદ કરો, કેટલા રહ્યા? 32. તો એ મૂકી દીધા. હવે સાદુરૂપ આપીએ. ભાગ ઉડાડવા હોય તમારે 2 ના નેવા તો ઉડાડી શકો. અહીંયા શું થાય? 16 દુ 32, અહીંયા 10 દુ 20, અહીંયા 8 દુ 16, અહીં થશે 5 દુ 10. હવે ભાગ ઉડે છે ના, તો અહીંયા થશે 60 વત્તા ઉપર ગુણાકાર 9 પંચા 45 છેદમાં 8. 45 ને 8 વડે ભાગી દઈએ તો 45 ભાગ્યા 8. ભાગાકાર કરીએ તો પહેલો ભાગ ચાલશે 8 પંચા 40, 5 રહ્યા, પોઈન્ટ મૂક્યું, અહીંયા 0, 8 છંગ 48, 2 રહ્યા 0, 8 દુના 16, 4 રહ્યા 0 અને 8 પંચા 40. તો અહીંયા 5.62. જો 2 પોઈન્ટ સુધી આપણે ગણીએ તો શું થશે? 5.62. તો 60 વત્તા આનો જવાબ શું આવે મિત્રો? 5.62. બરાબર. આ જો પાછળ 2 ના પછી 5 આવે છે તો આને 5.63 ગણવા હોય તો પણ ગણી શકાય, અને 5.62 લો તો પણ ચાલશે. એનાથી તમારો કોઈ માર્ક્સ કપાશે નહીં, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. તો 60 વત્તા 5.62 એટલે 60 ને 5 65, તો 65.62. આ થઈ ગયો આપણો જવાબ. તો આ દાખલાનો બહુલક આપણને કેટલો મળી ગયો? 65.62. તો ખૂબ જ ઈઝી રીત છે બહુલકના દાખલા, અને દરેક વખતે બોર્ડની એક્ઝામની અંદર 2 માર્ક્સમાં એક બહુલકનો દાખલો ચોક્કસપણે પૂછાય છે, અને ઈઝી મેથડ છે, તો દરેક મિત્રોને આવડવો જોઈએ. દાખલા જોઈને સાથે સાથે ગણતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. ના ખબર પડે તો વિડીયો ફરીથી ચલાવીને જોતા રહેજો, જેથી કરીને તમારે સારી રીતે દાખલાની મેથડ તમને સમજાઈ જાય. હવે આપણે જોઈશું મિત્રો સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 3. અહીં આપણને આ રીતે ખર્ચ સ્વરૂપે અને સંખ્યા સ્વરૂપે માહિતી આપેલી છે, અને આપણે એનો બહુલક શોધવાનો છે. તો ખૂબ જ ઈઝી મેથડ છે બહુલક શોધવાની. હવે અગાઉના 2 દાખલા તમે ગણ્યા હશે, પ્રેક્ટિસ કરી છે, તમને ખૂબ જ સારી રીતે મેથડ આવડી ગઈ હશે. અહીં આપણને ખર્ચ આપેલા છે એટલે કે વર્ગ આપેલા છે, અને સંખ્યા મતલબ આપણી આવૃત્તિ આપેલી છે. હવે શું કામ કરવાનું છે? હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે આવૃત્તિના ખાનામાં જુઓ, સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? 40. તો 40 ની સામેનો જે વર્ગ છે આપણો શું થઈ ગયો? બહુલક વર્ગ. બહુલક વર્ગની જે આવૃત્તિ હોય એને આપણે શું કહીએ છીએ? F1. બહુલક વર્ગના ઉપરની આવૃત્તિ F0. બહુલક વર્ગના નીચેની આવૃત્તિ F2. તો કોષ્ટક બનાવીને તમારે આટલું કામ એની અંદર કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય પછી શું આવશે? આપણું સૂત્ર અને ઇન્ટ્રોડક્શન. જે ન જોયું હોય તો પહેલા એ વિડીયો ખાસ જોઈ લેવો. તો L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યામાં H. બરાબર મિત્રો. તો આ મૂકી દીધું આપણે બહુલકનું સૂત્ર. હવે અંદર કિંમતો મૂકીએ તો L ની કિંમત એટલે કે બહુલક વર્ગની અધાસીમાં કેટલી છે? અહીંયા 1500. તો આપણે એની કિંમત મૂકી દીધી 1500 પ્લસ F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ 40. તો આપણે કિંમત મૂકી દીધી 40 માઇનસ F0 ની કિંમત 24 હતી, તો આપણે એ મૂકી દીધી. પછી શું આવ્યું? 2F1 એટલે F1 ની કિંમતના ડબલ એટલે 40 દુના 80 માઇનસ F0 ની કિંમત 24 અને F2 ની કિંમત 33. તો બધી કિંમતો મૂકી ગુણ્યા H મતલબ વર્ગ લંબાઈ. તો અહીંયા આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 1500 થી 2000 એટલે કે 500. તો વર્ગ લંબાઈ 500. તો એ મૂકી દીધી આપણે. સાદુરૂપ આપીએ 1500 પ્લસ 40 માંથી 24 ગયા, કેટલા રહ્યા? 16. તો આપણે અહીંયા લખ્યા 16 છેદમાં 80 માંથી આ 24 અને 33 બંને બાદ કરવાના થાય. તો 24 ને 33 ભેગા કરીએ તો 30 ને 20 50 ને 4 54 55 56 57. તો મતલબ 80 માંથી ટોટલ આપણે કેટલા બાદ કરવાના છે? 57 બાદ કરવાના.
તો 80 માંથી 57 બાદ કરી દઉં, કેટલા રહ્યા 60, 70, 80 અને 23 બાકી રહ્યા, ગુણ્યામાં અહીંયા કેટલા આયા 500, બરાબર. તો હવે અહીંયા 1500 પ્લસ શું કરવું પડશે, અહીંયા ખ્યાલ આવી ગયો મિત્રો. ઉપર આ બાદ બાકી કરી, નીચે 80 માંથી આ બંને બાદ કરવાના, તો 80 માંથી 57 બાદ કર્યા તો રહ્યા કેટલા 23, તો 23 બાદ રહ્યા, ઉપર 16 ગુણ્યા 500 એટલે કે 16 પંચા કેટલા થાય 80. તો અહીંયા જુઓ ઉપરનો ગુણાકાર કરીએ તો 16 5 80 અને વળી પાછા 2 0 એટલે 8000 ના છેદમાં 23. હવે આનો ભાગાકાર આપણે કરવાનો છે, 8000 ને 23 વડે ભાગી દો. તો પહેલો ભાગ ચલાવો તો 23 એકા 23, 23 દુ 46, 23 તરી 69. તો ત્રણે ભાગ ચાલી જશે પહેલો, બરાબર છે. 23 તરી 69, 80 માંથી 69 ગયા તો કેટલા રહ્યા 11, અહીંયા આવી ગયો 0. હવે ભાગ ચલાવીએ તો કેટલા ચાલશે 23 ગુણ્યા 5 એટલે 20 પંચા 100 અને 5 તરી 15, 115 થઈ જાય છે. તો 5 નહીં ચાલે તો કેટલા ચલાવવું પડશે 4. તો 23 ગુણ્યા 4 કરો તો 4 2 8 એટલે 80 અને 4 તરી 12, 92, બરાબર. તો ગુણાકાર તમને એના માટે સારી રીતે તૈયાર હોવા જોઈએ. ના ફાવે તો 20 તો 80 અને 4 તરી 12 એટલે કેટલા થઈ ગયા 92. હવે 110 માંથી 92 બાદ કરો તો કેટલા રહ્યા આપણે અહીંયા 18, બરાબર. 110 માંથી 92 બાદ કર્યા તો કેટલા બચ્યા 18. વળી પાછી એક શૂન્ય આપણે અહીંયાથી ઉતારીશું 0, તો રહ્યા 180. હવે કેટલા ભાગ ચાલે છે જોઈ જુઓ. તો આપણે ભાગ ચલાવીએ 8 વડે ચેક કરીએ તો 8 દુ 16, 160 ને 8 તરી 24 એટલે 184. 8 મોટું થઈ જાય છે મતલબ 7 ચાલશે. તો 7 દુ ના 14, 140 અને 7 તરી 21 એટલે 161, બરાબર. 23 ગુણ્યા 7 થશે 161. તો બાદ બાકી કરીએ તો 161, 80 માંથી 161 ગયા તો કેટલા રહ્યા 19. વળી પાછો શું આવ્યો મતલબ હવે 0 આપણા જોડે નથી, તો હવે શું કરવું પડશે ભાગ ના ચાલે એટલે પોઈન્ટ મૂકીને 0. હવે ભાગ ચાલશે 8 ચાલી જશે. તો 23 ગુણ્યા 8 કરીશું તો કેટલા થશે 8 દુ 16 ને 8 તરી 24, 184. અહીંયા 6 આપણે 1 પોઈન્ટ સુધી જઈએ તો 347.8 આનો જવાબ. તો 1500 વત્તા કેટલા આયા 347.8. તો 1500 માં 347 ઉમેરો તો 1500 વત્તા 347 એટલે કેટલા થયા 1847.8. તો આ થઈ ગયો આપણો બહુલક. તો ખૂબ જ ઈઝી રીતે તમે બહુલક શોધી શકો છો. ગુણાકાર ભાગાકાર ઉપર તમારી સારી પકડ હોવી જોઈએ. બાકી બહુલકની મેથડ ખૂબ જ ઈઝી છે. આશા કરું છું કે આ વિડીયો તમને યોગ્ય લાગ્યા હશે. તો દરેક મિત્રો કોમેન્ટની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તેમજ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને બીજા મિત્રોને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આ ચેનલના વિડીયો શેર કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.